છું નહીં, હતી. વકીલ સાહેબ, તમારાથી કોઈ પણ વાત છુપાવવાનો કોઈ અર્થ નથી. હું MSB ગ્રુપની ઓનર હતી, પણ હવે એ પાવર ઓફ એટર્ની બીજા કોઈ પાસે છે. હા, જજ સાહેબે બધી વાત કરી છે મને. આ પાવર ઓફ એટર્ની કેન્સલ કરાવવાની વાત છે, રાઈટ? ગુડ, તમે બધી માહિતી લઈને આવ્યા છો. શો આને અમારું હોમવર્ક કહેવાય. અને આમ પણ અમારા બિઝનેસમાં અમારું હોમવર્ક એ જ અમારું એકચ્યુઅલ વર્ક હોય છે. ક્રિશ, હર્ષ, આવો બેટા. વકીલ સાહેબ, આ મારા દીકરા છે. નમસ્તે. ક્રિશ અને હર્ષ, અને આ નીલા, હર્ષની પત્ની. વકીલ સાહેબ, પ્લીઝ સે. આપણે બધા બેસીને વાતો કરીએ. હા, પ્લીઝ. હા. ઓકે, તમે પાવર્સ કોને આપ્યા હતા? કિયારાને. શૌર્ય, આવ બેટા, બેસ. વકીલ સાહેબ, આ મારો નાનો દીકરો શૌર્ય નાણાવટી. હલો. હાલો. તમને જજ સાહેબે મોકલ્યા છે. યસ યસ. વકીલ સાહેબ, તમારી કોફી. તો તમે કિયારાને પાવર્સ આપ્યા છે. જી. તમારા અને કિયારા વચ્ચે શું રિલેશન? એ મારી વહુ થાય. ઓકે, એના હસબન્ડનું નામ? શૌર્ય. જો હું તમને બધાને એક વાત બહુ જ ક્લિયર કરી દેવા માંગુ છું. તમે જે ઇન્ફોર્મેશન આપશો ને એના આધારે જ હું આ કેસ લડીશ. એટલે તમે જેટલી સાચી ઇન્ફોર્મેશન મને આપશો એ પ્રમાણે હું વધારે ક્લિયર થઈશ. અને જો હું વધારે ક્લિયર હોઈશ તો હું આ કેસ લડવામાં અને જીતવામાં પણ વધારે સફળ થઈશ. તો મિસ્ટર શૌર્ય, મારે તમને થોડાક સવાલ કરવા છે. પ્લીઝ સર, પૂછો ને. તમારી બધી ડિટેલ્સ નોટ ડાઉન કરી દીધી છે અને ઘણું બધું ક્લિયર પણ થઈ ગયું છે. તમારા અમુક ડોક્યુમેન્ટ્સ મને આપવા પડશે. કોર્ટમાં અપીલ કરતી વખતે મારે એ સબમિટ કરવાના રહેશે. એટલે વકીલ સાહેબ, તમે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ મને આપી દેજો તો એ બધા ડોક્યુમેન્ટ્સ હું સીધા તમારી ઓફિસે પહોંચાડી દઈશ. ઓકે. વકીલ સાહેબ, એટલે આ કેસ તમે જ લડવાના છો, રાઈટ? યસ યસ. તો એનો ખર્ચ કેટલો થશે? તમે ફીસ પૂછો છો કે પછી કોર્ટ ખર્ચ? બંને. કોર્ટનો જે ખર્ચો આવશે એ હું તમને મારા બિલ સાથે મોકલી આપીશ. તમે એને પે કરી દેજો. ફાઇલિંગ અને નોટરીનો જે કંઈ ખર્ચ હશે એ. અને તમારી ફીસ? જજ સાહેબે મોકલ્યો છે એટલે તમે મારી ફીસની ચિંતા ના કરો. તો પણ વકીલ સાહેબ, કંઈક એપ્રોક્સ અમાઉન્ટ તો હશે ને? તમને જે યોગ્ય લાગે તે આપી દેજો. તમે લોકો પૈસાનું ટેન્શન ના લો. મારા માટે અત્યારે આ કેસ જીતવો ઇમ્પોર્ટન્ટ છે.
જજ સાહેબે મોકલ્યું છે એટલે મારા માટે તો આ ઘરનું કહેવાય. આ ડોક્યુમેન્ટ્સ તમે મને મોકલાવી આપજો. હા શ્યોર. તો હું રજા લઉં, મારે થોડી બીજી મીટિંગો પણ છે. થેન્ક યુ સો મચ. જજ સાહેબે બહુ સમજુ અને અનુભવી વકીલ મોકલ્યા છે. હા, આ બધી રાજેશભાઈની મહેનત છે. ઉર્મિલાબેન, એમાં મહેનત છે નહીં, આ તો ઘરનું જ કામ છે. મમ્મી, આ લિસ્ટમાં જેટલા ડોક્યુમેન્ટ છે ને એ મને કાઢી આપ, તો હું વહેલી તકે વકીલ સાહેબની ઓફિસે પહોંચતા કરું. હા બેટા. હેલો, શું? ઠીક છે, હું હમણાં જ આવું છું. અને હા, તમારું પેમેન્ટ પણ સાથે લેતો આવીશ. ઓકે, જી જી જી, થેન્ક યુ સો મચ. ક્રિશ, કોનો ફોન હતો બેટા? મમ્મી, કિચનનો જે સામાન છે ને એ થોડીક વારમાં પહોંચે છે, એટલે એના માટે ફોન હતો. ચાલો, સરસ. એક પછી એક સારા કામ શરૂ થઈ ગયા. ક્રિશ, ફાઇનલી આપણા કિચનનો સામાન આવી ગયો. હા ભાઈ. એ પપ્પાજી, તમે શું કામ કરો છો? અમે કરી લઈશું. આમ પણ મને એક્સરસાઇઝની જરૂર છે. આ કપડાં જો ને કેવા ફિટ થવા માંડ્યા છે. પપ્પાજી, તમે રહેવા દો. એક કામ કરીએ, આપણે બધા છે ને એક લાઈન બનાવી દઈએ, એટલે એક ચેન બની જશે. હા, તો જલ્દી થઈ જશે. હા, ઠીક છે, ચાલો આપણે એક ચેન બનાવી દઈએ. ચાલ ચાલો, તું પર ચાલ. ચાલો. હર્ષભાઈ, આપણે આ લઈ લઈએ. પપ્પાજી, તમે રહેવા દો. બધું આવી ગયું ને? હા ભાઈ, બધો સામાન આવી ગયો છે. ઠીક છે, ટેમ્પો મોકલી. જવા દેજો ભાઈ. અરે વાહ ક્રિશ, ઓછા પૈસામાં ઘણો બધો સામાન આવી ગયો નહીં? અને આપણી પાસે વાસણો પણ નવા આવી ગયા. સરસ. હવે બધા ભેગા મળીને સરસ મજાનું જમવાનું બનાવજો. જમવાનું એટલું સરસ બનાવીશું ને કે લોકો જમવા માટે ટોકન લેશે. શૌર્ય, એક કામ કર, આ લે, આ લિસ્ટ લે અને ચેક કરી લે બધો સામાન જે મંગાવ્યો છે આવી ગયો છે કે નહીં. ઓકે ભાઈ. શૌર્ય, ન હું તારી વાત કરું. ક્રિશ, ગુડ જોબ ડન. તે સમયસર ડીલ કરીને ખૂબ મોટો ફાયદો કરી દીધો છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ પપ્પાજી. આ વખતે આપણે બધા સાથે મળીને મોટું કામ અને નામ બંને કરીશું. આ કિયારા મેડમને કેવા પ્રમાણે કરી તો દીધું, પણ આ વર્ષાને તો જાણે દિવસે તારા દેખાઈ ગયા હોય એવી હાલત થઈ ગઈ હતી.
મને જોઈને તો જાણે ભૂત જોયું હોય એમ બી કહી હતી. સાલું આ અઘરું છે. આ કિયારા મેડમ પાસે આવ્યો તો હું મારા ફાયદા માટે, પણ અત્યારે તો સાલું એમનો ફાયદો થઈ રહ્યો છે. એક મિનિટ, ત્યાં કા કિયારા મેડમ મારો તો ફાયદો નથી ઉઠાવી રહ્યા ને? ના 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 ના, એવું ના હોય. લાઈન અમને ફોન કરું એટલે વાત. નહીં નહીં ધનંજય, નહીં. અત્યારે તું એમને ફોન કરીશ એમને લાગશે કે તારે એમની જરૂર છે. નહીં, પણ તારું તો ખાલી નામ જ ધનંજય છે, બાકી ધનની સૌથી વધારે જરૂર તને જ છે ભાઈ. ભગવાન કંઈક કરજો. સામાન જોઈને તો એવી રીતે ખુશ થાય છે જાણે કાલે જ ઓર્ડર આવવાના શરૂ થઈ જવાના હોય. પણ ઉર્મિલા નાણાવટી, તે જ્યારે હોટેલ બિઝનેસ શરૂ કર્યો ને ત્યારે જમાનો અલગ હતો. ત્યારે કોમ્પિટિશન નથી, ઓપ્શન્સ નહોતા. પણ તને હવે ખબર પડશે કે માર્કેટમાં કેમનું ઊભું રહેવાય છે. મારા ભાઈ ભાભી પણ એમની ખુશીમાં ખુશ થઈ રહ્યા છે. મારા માટે તો દુઃખની વાત છે, પણ કંઈ વાંધો નહીં. તમે આખું ફેમિલી સાથે મળીને લડી લેજો. હું એકલી જ ઇનફ છું. ઉર્મિલા નાણાવટી, એક દિવસ તારી હોટલ બંધ કરાવીને જ રહીશ. ટ્રસ્ટ મી. ધનંજય પોતાનું કામ કરીને તો ગયો, પણ એને હજી મને કોલ શું કામ નથી કર્યો? ક્યાં કે મારા ફોનને તો રાહ નહીં જોતો હોય ને. હા બોલ ફિયા, શું થયું ત્યાં? અરે થવાનું શું હતું, કિચનનો બધો જ સામાન આવી ગયો છે. હો, તો ત્યાં બધા બહુ ખુશ હશે નહીં? હા, પણ એ લોકોને ખબર નથી કે એમની આ ખુશી બહુ જલ્દી દુઃખમાં બદલાઈ જશે. રાધા હતી ને ત્યારે મજા આવતી હતી. વોટ? મતલબ તું રાધાને મિસ કરે છે ફિયા? રાધાને તકલીફમાં જોઈને આરપી હેરાન થતો હતો. એ લોકોની આંખોમાં આંસુ જોવા મળતા હતા. જ્યારથી રાધા ગઈ છે ને ત્યારથી તો હું આ લોકોની સેવા જ કરી રહી છું. ચિલ ફિયા, બસ થોડોક જ સમય, પછી તો આપણે જે કરવો હશે ને એ જ થશે. હા, પણ હું એટલી બધી ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છું ને, વિચારું છું કે થોડા દિવસ વેકેશન પર જતી રહું. ના ના ફિયા, તું વેકેશન પર ના જઈશ. તું જઈશ તો એ લોકો શું કરે છે એની મને કેવી રીતે ખબર પડશે? અને આમ પણ અત્યારે આપણે પ્રિપેર થવાનો ટાઈમ ચાલે છે ને, તો આવામાં તું મને એકલી છોડી દઈશ? હું જસ્ટ વિચારું છું. ના ના, વિચારવાનું પણ નથી ફિયા. પ્લીઝ, જો તું જઈશ ને તો બધું પ્રેશર મારી ઉપર આવી જશે. ફિયા ચાલ, મને પ્રોમિસ કર તું ક્યાંય નહીં જાય. હજી સુધી કિયારા મેડમનો ફોન આવ્યો નથી. ભગવાન કરો કંઈક. કાંઈક તો ગોઠવવું પડશે ભાઈ. મને જ કરવા દે. અરે કીધું તો ખરા કે ક્યાંય નહીં જાઉં. ફિયા એક કામ કર, તું રેસ્ટ કર, હું તને પછી કોલ કરું છું. ઠીક છે, બાય. હા. મને ફોન કરવાનો ટાઈમ નથી અને મેડમ બીજા જોડે વ્યસ્ત છે. લક્ષ્મીજીનો વરસાદ થવાનો છે. હલો, હા કેમ છો મેડમ? મજામાં?